ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડતા તાવ એતણ ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ। સમગ્ર આર્યવ્રત સંસ્કૃતિમાં અને આ જગતના ઇતિહાસમાં ભારત ભૂમિ છે એ ગૌરવ લઈ શકે એમ છે અને એ ગૌરવ લેવાનું જો કોઈ કારણ હોય તો એ બાપ ક્ષાત્રવટ છે અને ક્ષાત્રવટનો જો કોઈ મંત્ર હોય તો એ મંત્ર ઈ હતો કે ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડતા તાવ એતણ ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ। એ રાજપૂતાઈને જેને તલવારની ધારથી જેને ઉજ્જવળ કરી બતાવી છે અને સમગ્ર વિશ્વના ઇતિહાસમાં જોવા જાવ ને તો બાપ આર્યવ્રત સંસ્કૃતિ ઈ ગૌરવ લઈ શકે એમ છે અને ઈ ગૌરવ લેવાની વાત થતી હોય ત્યારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની વાતો મંડાતી હોય અને એમાં હજારો વર્ષોના એમ કહેવાય છે ઘોડા ઉખેડવા બેહો ને તો એવી વાતો નીકળે, એવા વીરવર પુરુષોની વાત નીકળે। પણ આજ તો બાપા દરિયા કાંઠો ભોગવતો હોય, ઈ દરિયા કાંઠો છે ઈ ગોહિલવાડ પંથકનો હોય, ઘોઘા જેવું ગામ હોય અને ઈ ઘોઘામાં એકાદ જગ્યાએ આજ જે ઠેકાણે બેઠો છું ત્યાં તો બાપા વીરવર ઈ મોખડો વિરાજે છે કે જેને તલવારની ધારથી જગતને દેખાડ્યું હતું તલવારની તાકાત શું હોય, રાજપૂતાઈની તાકાત શું હોય। તો એવા ગોહિલ કુળને ઉજાળવા વાળા એવા હાલો મોખડા જેની વાતો બાબા મન ભરીને માણી, હાલો વીરવર પુરુષ મોખડા જેની વાતો માણી। સમગ્ર ભારત દેશમાં આર્યવ્રત હિન્દુ ધર્મની વાત કરતા હોય ત્યારે એ ધર્મ એનો ઇતિહાસ અને ઇતિહાસને તપાસવા બેહી ત્યારે બાપા એમ કહી શકાય કે ધડ ધીંગાણે જેના એ માથા મહાણે એનો એ પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, એ ઘડવૈયા મારે એ ઠાકોરજી નથી થાવું। ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। તલવારની ધારથી જેને રાજપૂતાઈને ટકાવી રાખી છે, ક્ષાત્રવટને ટકાવી રાખ્યો છે, એવા સમગ્ર આર્યવ્રત ભારતની વાત કરતા હોય, રાજપૂતોની વાત કરતા હોય, ક્ષાત્રવટની વાત કરતા હોય ત્યારે રાજપૂતોના પ્રસિદ્ધ 36 કુળોમાં ગોહિલ કુળનું નામ આમ તો શાંત સ્વભાવના